ગુજરાતની અંદર આપણા જનપ્રતિનિધિ ઘણા એવા છે કે જ્યારે લોકોને જરૂર પડી છે ત્યારે એમની સાથે ઊભા છે અને આજે વાત કરવી છે છોટાઉદેપુર જિલ્લાની કે જ્યાં સરકાર એક તરફ રોજગારી તો આપે છે પણ જ્યારે પૈસાનું ચૂકવણી નથી કરતી તો ભાજપના જે એક નેતા હવે મેદાનમાં આવ્યા છે ને સરકારની સામે બાંહેં ચડાવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે રીતે સરકાર કામગીરી કરાવે તો છે પરંતુ પૈસાનું ચૂકવણું સમયસર કરે છે પણ છોટાઉદેપુર જિલ્લામાં ક્યાંક આવું નથી દેખાતું। છોટાઉદેપુર જિલ્લાના ઘણા બધા લોકો એવા છે કે જે આ યોજના અંતર્ગત કામ કરે છે પણ તેમને પૈસા ચૂકવવામાં નથી આવતા, એટલે હવે ભાજપના જ એક નેતા મેદાનમાં આવ્યા છે અને હવે સરકારની સામે બાંહેં ચડાવી છે। સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા હેન્ડપંપનું પાણી આસપાસમાં ભરાય છે તે માટે શોકપીટ તાલુકા પંચાયત દ્વારા જે તે ગ્રામ પંચાયતને કામ સોંપવામાં આવે છે કે આ બધું સ્વચ્છ થવું જોઈએ। પંચાયતને આ કામગીરી માટે તાલુકા પંચાયતને પૈસાની ચૂકવણી પણ કરવામાં આવે છે। જે તે ગ્રામ્ય વિસ્તાર ગરીબી રેખા હેઠળ આવતા લોકોને આ કામ સોંપવામાં આવે છે, એટલે કે જેથી જેમની પાસે કામ નથી એ તમામ લોકો કામ કરી શકે અને પૈસા કમાઈ શકે, એટલે એમનું ગુજરાન પણ ચાલે એ રીતે આ યોજના કામ કરે છે। સરકારની યોજનાને લઈને છોટાઉદેપુર જિલ્લાના કેટલાય ગામો એવા છે કે જે કામો કરવામાં આવ્યા છે પરંતુ જે ગામોમાં કામ થયા છે તે ગામોની પંચાયતને તાલુકા પંચાયત દ્વારા પૈસાની ચૂકવણી નથી કરવામાં આવી, એટલે સરપંચો પણ અવઢવમાં મુકાયા। પંચાયતની અંદર પૈસા નથી આવતા ઉપરથી, એટલા માટે જેટલા પણ ગરીબ લોકો છે, ગરીબ જે શ્રમિકો છે એમણે જે કામ કર્યું છે એમને પૈસા આપવામાં ન આવતા સરપંચોએ અનેક વખત તાલુકા પંચાયતના જે કારોબારી અધ્યક્ષ છે એમને વારંવાર રજૂઆત કરી અને જે કારોબારી અધ્યક્ષ જે રાજેશ રાઠવા છે એમણે અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ન આવતા છેલ્લે તાલુકા પંચાયત ઓફિસ ઉપર તેમણે તાળાબંધી કરી અને જ્યારે આ બધી વાતની ખબર પડી તો ત્યાંના જે અધિકારી છે તેમણે પણ એવું કહી દીધું છે કે હવે જે કામ છે તે સમયસર થવાનું છે, પરંતુ રાજેશ રાઠવાને ક્યાંક એવું લાગ્યું કે મારા લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે કે હું એક જનપ્રતિનિધિ છું, મને જ્યારે કામગીરી અને મને જે હોદ્દા ઉપર બેસાડ્યો છે મારે લોકોના કામ કરવાના છે, જેમણે કામ કર્યા છે તેમને પૈસા નથી આપવામાં આવતા એટલે મારે કંઈ કરવું જોઈએ। પછી તેઓ ત્યાં ગયા, તાળાબંધી કરી અને ખાસ કરીને તેમણે દાહોદનો મુદ્દો પણ ઉઠાવ્યો છે અને કહી દીધું છે કે દાહોદમાં કામ નથી કરવામાં આવતા તેમ છતાં પૈસાની ચૂકવણી થાય છે વગર બિલે, પરંતુ અહીંયા મારા છોટાઉદેપુરની અંદર તો કામ કરવામાં આવે છે તેમ છતાં પૈસા નથી આપવામાં આવતા। હવે જ્યારે તેઓ તાળાબંધી કરવા માટે પહોંચ્યા હતા અને એમની સાથે તેમણે શું કહ્યું છે અને આજ સાથે જે સરકારી અધિકારીએ કઈ રીતે બચાવ કર્યો છે તે પણ સાંભળીએ। તાળાબંધીનું મુખ્ય કારણ એ હતું કે એક વર્ષથી પણ વધારે સમય જે જિલ્લા પંચાયત હસ્તક ડીઆરજી કચેરીના માધ્યમથી જે એસબીએમ શાખા જે આવી છે છોટાઉદેપુર તાલુકામાં, એ શાખા દ્વારા આખા છોટાઉદેપુર તાલુકામાં, આમ તો જિલ્લામાં જ છે, દરેક જિલ્લાના જે આપણા તાલુકા છે દરેક તાલુકાના પૈસાનો મજૂરોના ચૂકવણાનો પ્રશ્ન છે જ, તો અમે અમારા